હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા બ્લોગમાં. સરસ મોર્નિંગ થઈ ગઈ છે, ફ્રેશ થઈ ગઈ છું અને કાનું હવે ઉઠે છે એના માટે મગનું પાણી બાફવા મૂકી દીધું છે અને નાસ્તામાં બનાવવાનો છે આજે રોટલીનો ચેવડો. તો હવે એ બનાવવા માટે જાઉં છું ને જો અહીંયા કપડાં અને બધું સૂકવીને રાખી દીધું છે અને ચાલો હવે કિચનમાં જાઉં છું તો નાસ્તો બનાવી લઉં ત્યાં સુધીમાં કાનું જાગી જાય. અને આઈ હોપ કે તમે બધા મજામાં હશો, અમે પણ મજામાં છીએ. અને ચાલો આજનો દિવસ બધા સાથે મળી અને એન્જોય કરીએ. અને જો તમે ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો, વિડીયોને લાઈક અને શેર કરી દેજો. અને જો હજુ સુધી તમે કાલનો વિડીયો ના જોયો હોય તો જલ્દીથી જોઈ લેજો. કાલે તો કાનુએ જીવનભાઈની મકાઈ ખાધી, 2-4 ચમચી ખાધી, જાજી નથી ખાધી. તો ચાલો હવે આજે શું નવું કરીએ છીએ એ જોઈએ. મગ બફાઈ ગયા છે અને ચા બની ગઈ છે. તો ચા ગાળી લો અને આજે નાસ્તામાં બનાવ્યા છે રોટલીનો ચેવડો. જો અહીંયા કાનુનો મોળો મોળો ચેવડો અને મારો અહીંયા તીખો ચેવડો રેડી છે, ચા રેડી છે. તો નાસ્તો કરી લઈએ. ચાલો તો હવે હું થઈ ગઈ છું રેડી, નાસ્તો કરી લીધો છે, કાનુએ પણ કરી લીધો છે અને હવે હું જાઉં છું શોપ પર. તો ચાલો હવે કાનું રેસ્ટ કરશે, પછી જમી આરામ કરી અને એનું મન હશે તડકો ઓછો થશે તો પછી એ શોપ પર આવશે. ચાલો તો હું પહોંચી ગઈ છું શોપ પર અને જમી અને કાનું રેસ્ટ કરશે ને પછી એ શોપ પર આવશે. તો કાનું પાછો શોપ પર આવે ત્યારે કન્ટિન્યુ કરશું. અને અત્યારે હું શોપ પર છું, પછી સાંજે ઘરે જઈશ ત્યારે આજે જોઈએ કે શું નવીન બનાવીએ છીએ. અત્યારે તો કાનું નવીનમાં ઊંધિયું ખાવું છે એટલે મેથીના ગોટા અને એમાં બટેટા નાખી અને ઊંધિયા જેવું શાક અને રોટલી ખાવાનો છે. તો હવે જોઈએ કે સાંજે શું બનાવવાનું થાય છે. જો કાંઈક નવીન બનાવવાનું હશે તો રેસીપી શેર કરીશ આજે, બાકી કાંઈ રૂટીન હશે તો પછી તો કાંઈ રેસીપી શેર કરવાનું થશે નહીં. તો ચાલો જોઈએ હવે સાંજે શું ખાઈએ એ. જે છે શુક્રવાર, તો અત્યારે હું આવી છું મહાલક્ષ્મી માતાજીના મંદિરે દર્શન કરવા માટે, માંગનાથની નગર શેઠની હવેલીમાં. તો ચાલો તમને પણ મહાલક્ષ્મી માતાજીના દર્શન કરાવી દઉં. હે મહાલક્ષ્મીમાં, બોલો મહાલક્ષ્મી માતની જય. ગણપતિ દાદા સહિત રીતિ સિદ્ધિ માતની છે. ઘરે પહોંચી ગયા છીએ અને આવી ગઈ છું કિચનમાં અને બનાવવાની છે ઘઉં ચણાની પૂરી. તો જો અહીંયા મેં બાંધી લીધો છે લોટ અને સાથે વિચારું છું કે બનાવું મસાલા ખીચડી. તો દાળ અને ચોખા પણ પલાળી દઉં. અહીંયા મેં બધી મિક્સ પંચમેલ દાળ લઈ લીધી છે અને ચોખા લઈ લીધા છે. તો હવે આપણે પલાળી દઈએ કાચી ખીચડીને અને સાથે બનાવવાનું છે બટેટાનું શાક. તો હવે શાક વઘારી નાખું અને બધા વેજીટેબલ્સ કટ કરી લઉં. કરી લીધા છે, બટેટાની સ્લાઈસ કરી છે, વટાણા છે, ટમેટાં છે અને એક નાનું રીંગણું છે અને ખીચડી પણ પલળી ગઈ છે. તો હવે ખીચડી વઘારી દઈએ. ખીચડી માટે ઘી ગરમ થઈ ગયું છે તો આપણે રાઈ એડ કરી દઈશું અને જીરું એડ કરી દઈશું અને હિંગ નાખી દઈશું અને તમાલપત્ર એડ કરી દઈશું અને લીમડાના પાન નાખી દઈશું. આની અંદર મેં ડુંગળી નથી નાખી, કાનુને તીખું ના લાગે એટલા માટે. હવે આ બધા વેજીટેબલ્સ છે એ આપણે આની અંદર એડ કરી દઈશું, મિક્સ કરી લઈશું અને આની અંદર આપણે મસાલા કરી દઈશું. તો હળદર પાવડર એડ કરી દઈશું અને ધાણા જીરું પાવડર એડ કરી દઈશું
આની અંદર આપણે લાલ મરચું પાવડર એડ નહીં કરીએ એટલે કાનુને તીખું ના લાગે. અને ટેસ્ટ વાઇઝ સોલ્ટ એડ કરી દઈશું. અને હવે આની અંદર આપણે પલાળેલી કાચી ખીચડી એડ કરી દઈશું. હવે આને આપણે જરૂર પૂરતું પાણી નાખી અને 4 થી 5 વિસલ કરી લઈશું એટલે આપણી ખીચડી થઈ જશે રેડી. ખીચડી થાય ત્યાં સુધીમાં અહીંયા મૂકી દીધું છે એક પેનમાં તેલ શાક વઘારવા માટે. તો તેલ ગરમ થાય એટલે આપણે એડ કરી દઈએ રાઈ અને જીરું, હિંગ, તજનો ટુકડો અને તમાલપત્ર. હવે એડ કરી દઈશું ટમેટાની પ્યુરી. હવે એમાં એડ કરી દઉં હળદી પાવડર, લાલ મરચું પાવડર અને ધાણા જીરું અને ટેસ્ટ વાઇઝ સોલ્ટ. પ્રોપર મિક્સ કરી અને તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રેવીને ચડવા દઈશું. પછી આની અંદર બાફેલા બટેટા એડ કરી દઈશું. જો તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણે આની અંદર બાફેલા બટેટા એડ કરી દઈશું અને રસ માટે પાણી એડ કરી દઈશું. અને હવે આને 2 મિનિટ માટે ઉકળવા દઈશું એટલે ખાટો રસો બની જાય. એટલે આપણું શાક છે રેડી. મસાલા છાશ પણ રેડી છે. તો હવે બનાવી લઈએ પૂરી. જો હવે પૂરી જો અહીંયા એક ઘાણ ઉતરી ગયો છે અને મસ્ત જો ફૂલવા માંડી છે પૂરી. મસ્ત પૂરી ફૂલવા લાગી છે. તો ચાલો બધા પૂરી અને શાક ખાવા માટે. ખીચડી પણ વઘારીને રેડી છે અને અહીંયા છે શાક. તો ચાલો હવે જમી લઈએ. ચાલો તો જમીને થઈ ગયા છીએ ફ્રી અને હું અને કાનું છે છીએ બહાર આટો મારવા. આજે ફ્રાઈડે છે પણ રેડિએશનમાં મશીનના મેન્ટેનન્સનું કામ ચાલુ રહેવાનું છે 3 દિવસ માટે. ફ્રાઈડે, સેટરડે અને સન્ડે. તો 3 દિવસની રજા છે. જનરલી સેટરડે સન્ડે તો રજા જ હોય છે પણ કામ છે એટલે 3 દિવસની રજા છે. તો રેડિએશનમાં નથી જવાનું. તો હું ને કાનું અત્યારે જઈએ છીએ હવામાં આટો મારવા ફ્રેશ થવા માટે. તો કપડાં ચેન્જ કરી લીધા છે અને ચાલો હવે નીકળીએ. વર્કમેનમાં આટો મારવા જઈએ છીએ. ચાલો થોડો પવન ખાઈ લઈએ અને જ્યુસ કેવું પી લઈએ. આવ્યા છીએ શેરડીનો રસ પીવા માટે. તો જો કાનો પીવે છે અહીં શેરડીનો રસ અને જો સામે છે તળાવનું કામ ચાલે જ ને આપણે નીકળીએ ત્યારે એ. ચાલો હવે શેરડીનો રસ પીને આટો મારીને પાછા જઈએ ઘરે. તો જો હું ને કાનો અત્યારે આવ્યા છે સમીરભાઈની દુકાને. તો વાતો કરે છે બેન, હું બેઠી. તો ચાલો હવે પછીથી ઘરે જઈશું થોડી વાર બેસીને. તો આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરું છું. આઈ હોપ કે વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો. મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.